ગેડ વિસ્તારના પ્રાણ પ્રશ્ને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા અને કરશન બાપુની પ્રતિક્રિયાઓ સામે આવી છે। ગેડ વિસ્તારના પ્રાણ પ્રશ્ને આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી રાજુ બોરખતરિયા અને કરશન બાપુએ પ્રતિક્રિયાઓ આપી છે। જૂનાગઢ જિલ્લાના ખેડ વિસ્તારમાં વર્ષોથી ચાલ્યો આવતો ખેતરમાં ધોવાણનો પ્રશ્ન ગત સંસદની ચૂંટણી પૂર્વે બામણાસા મુકામે ચાલતી ભીડ ભંજન મહાદેવ મંદિરની શ્રીમદ ભાગવત કથા દરમિયાન પધારેલ હાલના સાંસદ મનસુખ માંડવિયાએ વ્યાસપીઠ પરથી ગેડ વિસ્તારના લોકોને આપેલ વચનો તમામ વાતોમાં આપેલ મોદી સરકારની ગેરંટીઓ ફોકટ નીવડી હતી। ગુજરાત સરકાર દ્વારા ગેડ વિસ્તારમાં નદીઓ ઊંડી પહોળી કરવા કરોડો રૂપિયા ફાળવ્યાની જાહેરાત કરેલ તમામ પ્રકારના સર્વે કરવાની કામગીરી કરવા રજૂઆત કરાઈ, પરંતુ વર્ષ પૂરું થઈ ગયું અને થોડા જ સમયમાં ચોમાસું પણ આવશે। લોકો ત્યારે ફરી લોકોના ખેતર બેટમાં ફેરવાશે, ત્યારે શું ગુજરાતમાં બધું જ નકલી બની ગયું? હવે સરકારના મંત્રીઓના વચનો પણ નકલી સાબિત થાય તો નવાઈ નહીં રહે। હાલ તો સરકાર દ્વારા ભરોસાની ભાજપના મોટા મોટા હોર્ડિંગ જોવા મળે છે, પરંતુ ખેડૂતોએ 2 વખત સંસદનો ભરોસો કર્યો, ત્યારે આવનાર સમયમાં ભરોસો કેટલો કારગત નીવડશે એ તો આવનાર સમય જ બતાવશે। અમે આપને એક બીજી પણ વિનંતી કરું કે આપ આમાં સફળ થાઓ અને ભગવાન આપને વિજય મોહર લગાવે। અને એની સાથે સાથે આખો આ વિસ્તાર છે, આનો એક પ્રશ્ન છે। હું તો આ વિસ્તારનો તો ભગવાનભાઈના વિસ્તારનો વ્યક્તિ છું, પણ આ વિસ્તારનો એક મોટો પ્રશ્ન છે કે અહીંની જો નદીઓ ઊંડી થઈ જાય ને તો આ સેલનું પાણી બધામાં ફરી ન વળે। એટલે આજના દિવસે આ બામણાસા ગેડ અને આખા ગેડ વતી હું આ ગેડનો જમાઈ પણ છું, એટલે એ વતી પણ હું આપને એક પ્રાર્થના કરું કે આપનો વિજય અમે ભીડભંજન મહાદેવજીને ભાગવતજીને સાક્ષીમાં રાખીને કે આપનો વિજય થાય, અને પ્રાર્થના કરે કે આપના વિજય પછી પહેલું આપ શ્રી ગણેશ આ નદીઓનું કરજો, જેના કારણે લોકો એક મોસમ લઈ શકે। એક મોસમ લઈને પણ આ બામણાસામાંથી સોલિસિટરો પાયકા હોય, આ બામણાસામાંથી અધ્યાપકો પાયકા હોય, સૌરાષ્ટ્ર અને કચ્છનો સારામાં સારા ડોક્ટર તરીકે ડોક્ટર કરંગિયા સાહેબ આ બામણાસાના છે। આમાંથી પાયકા હોય તો મને એવું થાય કે જો આ નાનકડી 2-2 વીઘાની ખેતીમાં એમાંય પાણી ફરી જાય, એમાંય સંઘર્ષ કરીને એટલું બધું લઈ શકતા હોય, તો આને 2 મોસમો મળે ને જો નદીઓ ઊંડી જાય તો ચોક્કસ કેમ ન મળે। તો આજના સમયે આપ પણ આ લોકોને અભય વચન આપી દો। આજે મારી કથાની વચ્ચે ભલે આપને બોલવું પડે તો આપ બોલો, પણ મને એવી ઈચ્છા થાય કે આ લોકોને તમે વચન આપો કે અહીંયા નદીઓ ઊંડી થાય અને 2-2 મોસમ લેતા થાય। એવા ભાવ સાથે હું આપને વ્યક્ત કરું કે આપ 2 શબ્દો રજૂ કરો ને આ બામણાસાનું કલ્યાણ થાય। આ ભીડભંજન મહાદેવની કથા, ભીડભંજન મહાદેવની કૃપા તમારા ઉપર વરસે, એવી સદભાવના સાથે આપ પોતાનો સદભાવ વ્યક્ત કરો। વ્યાસપીઠને વંદન કરું છું, થોડો અવિવેક પણ કરું છું કે કથા ચાલતી હોય જ્યારે ઈશ્વરની પ્રસાદી રૂપે કથાકાર મહાપુરાણની વાતો કરી રહ્યા હોય ત્યારે વચ્ચે બોલવું ઉચિત નહીં, પરંતુ જેવી રીતે કથાકારે કહ્યું કે આ વિસ્તારમાં શિક્ષણવિદો પાક્યા છે, સંસ્કાર એ આ વિસ્તારની સંસ્કૃતિ છે, આ વિસ્તાર આ મલકના લોકો એ પોતાની કર્તવ્ય નિષ્ઠા, મહેનત, પારાયણતા માટે પ્રસિદ્ધ છે। ત્યારે એમ પણ કહ્યું કે કોઈને 2 વીઘા જમીન હોય, 5 વીઘા જમીન હોય અને આ નદીઓના પાણી ફરી વળવાથી એમાં એક પણ પાક લેવો ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે। હું ભારત સરકારના મંત્રી તરીકે નહીં, પરંતુ આપના આશીર્વાદથી હું સાંસદ તરીકે પાર્લામેન્ટમાં જઈશ, પરંતુ એટલું ચોક્કસ રીતે કહીશ કે સાંસદ બન્યા પછીનું મોદીજી વતી ગેરંટી આપું છું કે ગેડ વિસ્તારની નદીઓ ઊંડી ઉતારવાની જવાબદારી અમારી છે। અને દોસ્તો, મોદી સરકારના મંત્રી તરીકે એ પણ કહીશ કે મોદીનો માણસ કોઈ ગેરંટી આપે તો એ ગેરંટી પૂરી કરવાની પણ ગેરંટી હોય છે। વ્યાસપીઠને પ્રણામ કરું છું, ધન્યવાદ। અમારા માટે ભીડભંજનની આ જ કૃપા છે કે આપે સૌથી વચ્ચે બધાની વચ્ચે વચન આપ્યું છે
કિરીટભાઈ, આપની જવાબદારી હવે આ વચન પ્રમાણે, અને આપ ભગવાન આપની ઉપર કૃપા વર્ષ. મનસુખભાઈ માંડવિયાને મારે એમના જ શબ્દો યાદ અપાવવા છે. જાણવા મળ્યું છે કે અત્યારે પોરબંદર પોતાના મત વિસ્તારમાં એક સાંસદ તરીકે આટાફેરા કરે છે, લોકોને ખોટે ખોટી હૈયાવરાળ આપે છે. તકલીફ તો એ છે કે ખૂબ પવિત્ર મંદિરોમાં જાય છે, માથા ટેકવે છે, સારું છે, પણ એ મંદિરમાં જાઓ છો ત્યારે તમને એ વાત યાદ નથી આવતી કે તમે 1500 કરોડના ખોટે ખોટા જે પેકેટો આપ્યા છે, જે લોકોને આંખમાં ધૂળ નાખવાના પ્રયત્ન કર્યા છે, એ 1500 કરોડમાંથી 1 રૂપિયાનું કામ ઘેડ પંથકમાં થયું છે. તમને લોકોએ ખોબે ખોબે મત આપ્યા છે, મોદી સાહેબના ખૂબ નજીક છો એવો દાવો તમારો છે, કમિટમેન્ટ મોદી સાહેબનું છે, મારું છે, આ બધી શબ્દો પ્રયોજન તમારા છે. 1500 કરોડના ખોટે ખોટા જુમલા એ તમારા છે. મંદિરોમાં જઈને તમે કદાચ ધર્મ બેઝ ઉપર જતા હો તો એ ભગવાન, એ માતાજી માફ નહીં કરે. ખેડૂતનો આત્મા રડી રહ્યો છે. જે વચનો આપ્યા છે એ પૂરા કરો, એ માટે 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું. મનસુખભાઈ, આવા ફાકા બીજે બધે ચાલે, પણ કમસે કમ પરસેવો પાડીને જે મહેનત કરે છે એ ખેડૂત અને એ ઘેડ પંથકને અંધારામાં રાખવાનું બંધ કરો. જે 1500 કરોડની વાતો કરી છે એ પ્રેક્ટિકલી વાપરવાનું શરૂ કરો, અને મીડિયાના માધ્યમથી ગુજરાતને અને ખેડૂતોને બતાવો કે એ 1500 કરોડની જે ભવાઈ તમે કરી છે એ ક્યાં વાપરો છો. ખેડૂત માફ નહીં કરે. ખેડૂત ક્યારેય ખોટા માણસોને સહન નથી કરતા. 2 હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું, વાપરવાનું ચાલુ કરો. બાકી મંદિરના પગથિયા ચડવાથી કદાચ તમને એમ થતું હોય કે માતાજી કે ભગવાન તમારા ઉપર કૃપા કરશે. માતાજી અને ભગવાન પણ ખોટા માણસોને નફરત કરે છે. એનો ભોગ ન બનો. ખેડૂતના હિતેચ્છુ બનો અને ખેડૂત માટે કંઈક કરો એવી પ્રાર્થના કરું છું. ઘેડ પંથક તમારી મદદની રાહ જોઈ રહ્યું છે. વિચારો, થોડી શરમ કરો. જય હિન્દ, વંદે માતરમ. હું છું રાજુભાઈ બોરખતરિયા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી. મારી એક વાત કેવી છે કે ગત તારીખ 29 માર્ચના રોજ મેં એક વિડીયો બનાવી અને શેર કરેલો, અને એમાં આપણા માનનીય સાંસદ સભ્ય શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબને એક પ્રશ્ન કર્યો હતો કે તમે ગત રોજ તમે જ્યારે લોકસભાની ચૂંટણી લડી રહ્યા હતા અને ત્યારે એક ધાર્મિક પ્રસંગની અંદર તમે એક વચન આપેલું. આ વખતે તમે જ્યારે હમણાં 29 તારીખે પ્રવાસે નીકળ્યા ત્યારે માં સોનલના દર્શન કર્યા, ત્યારબાદ બાલાજી મંદિરના દર્શન કર્યા, ગેંગેડી આશ્રમની મુલાકાત લીધી, ધાર્મિક સ્થળોએ મુલાકાત લીધી અને ખૂબ સારું કામ કર્યું. તમે પ્રજાના પૈસે, પ્રજાના જે ટેક્સના પૈસાથી તમે બધે જગ્યાએ ફરો છો, પણ કામ તમારે એ કરવાનું હતું કે તમે જે બામણાસા મુકામે એક સપ્તાહની અંદર વ્યાસપીઠની બાજુમાં ઊભા રહીને એક ગેરંટી આપી હતી. એ મેં તમને 29 તારીખે યાદ કરાવી હતી, સાહેબ તમને યાદ હોય તો. અને આજે પણ ફરી એક વખત પાછું કહું છું કે 29 તારીખની જે તમારી મુલાકાતમાં તમે એક પણ શબ્દ ક્યાંય ઘેડની જે પ્રશ્ન છે, ઘેડનો જે મુશ્કેલી છે, ઘેડ જે ડૂબી રહ્યું છે એ બાબતની વાત ના કરી. તમે જ્યારે ચૂંટણી લડવી હતી, તમારે જ્યારે લોકસભાની ચૂંટણી ચાલતી હતી, ત્યારે એ ધાર્મિક પ્રસંગમાં બામણાસાની કથાની અંદર તમે કીધું કે હું મનસુખ માંડવિયા મોદી સાહેબનો સિપાહી છું અને મોદી સાહેબ વતી એક ગેરંટી આપું છું કે મને તમે ચૂંટીને જો લોકસભામાં મોકલશો એટલે પહેલો પ્રશ્ન હું તમારો ઘેડ પંથકનો જે છે એ હલ કરીશ. અને કાયમી માટે ઘેડ જે ડૂબી રહ્યું છે, ઘેડના લોકોની જે હાલાકી થઈ રહી છે, આપ સૌ સારી રીતે જાણો છો કે એને હું કાયમી માટે નિકાલ કરવાના પ્રયત્ન કરે. ત્યાર પછી તમે ચૂંટાણા એટલે તમે પાછા ચોમાસામાં આવ્યા. ચોમાસામાં તમે મેં આગળ કીધું પૈસા ચડાવીને માંદણા માર્યા અને તંત્રને સાથે લાવ્યા, કલેક્ટર, ડીડીઓ, અન્ય લોકોને, અધિકારીઓને, બધા સિંચાઈના અધિકારીઓને બધા લઈ આવ્યા, દેખાડ્યું કે જો અહીંયા આ પરિસ્થિતિ છે. પણ ત્યાર પછી તમે એમ કીધું કે જાન્યુઆરી સુધીમાં સર્વે થઈ જશે અને 5200 કરોડ ત્યાં મંજૂર થયા છે અને 1500 કરોડ મંજૂર થયા છે. આજ સુધીમાં 31 માર્ચ જતી રહી છે, આજે ફરી એપ્રિલની 2 તારીખ થઈ ગઈ છે, આજ સુધીમાં સર્વેના નામે ક્યાંય થયું નથી. જો રાતે કદાચ થતો હોય ભગવાન જાણે, આપને ખબર નથી, પણ સર્વે કે કોઈ વસ્તુ થયો નથી. કલેક્ટરને મેં આવેદન આપ્યું છે કે શ્વેતપત્ર રજૂ કરો કે કેટલો સર્વે થયો છે. સાહેબ, તમે ધાર્મિક
કાર્યની અંદર આવી ધાર્મિક જ્યાં એ કહી શકાય કે ધાર્મિક ગ્રંથનું જ્યાં વાંચન થતું હોય ત્યાં તમે આવી અને કહી જાઓ છો, વચન આપી જાઓ છો, પણ તમારી ફાકા ફોજદારી બંધ થતી નથી. મોદી સાહેબના જુમલાઓની સાથે સાથે આપના પણ જુમલાઓ સામે આવી રહ્યા છે અને ઘેડનું કાંઈ પણ કામ થયું નથી. ત્યારે મારે તમને પ્રશ્ન કરવો છે કે શું આ વખતે પણ ઘેડ ડૂબશે કે બચશે? ઘેડ ડૂબશે ચોક્કસ. મનસુખભાઈ, તમારા ફાકા ફોજદારીના કારણે અને તમારી નકલી ગેરંટીના કારણે આ વખતે ઘેડ ડૂબશે. અને એના જવાબદાર જો કોઈ પણ હોય તો એ મનસુખ માંડલિયા સાહેબ છે. મોદી સાહેબની ખોટી જૂઠ ગેરંટી છે અને એના કારણે આજે ઘેડ ડૂબશે. ત્યારે મારે ફરી એક વખત આજે તમને પ્રશ્ન કરવો છે કે તમે ઘણા ધાર્મિક સ્થળોની અંદર ગયા ત્યારે તમને લેશ માત્ર પણ એવો વિચાર ના આવ્યો કે મેં એક ધાર્મિક કથાની અંદર, ધાર્મિક પ્રસંગની અંદર મેં વચન આપ્યું હતું, એ વચનમાં ક્યાંક તો થોડી ઘણી કામગીરી કરાવું? ત્યારે મારે આપને તમને ખુલ્લી ચેલેન્જ છે કે આવનારા સમયની અંદર આપે જે ધર્મના નામે, ધર્મના એક વ્યાસપીઠના બાજુમાં ઊભી રહીને જે વાત કહી હતી એ વાત ઉપર ચોક્કસ એ વાતને અમે ગ્રાઉન્ડ ઉપર લઈ જશું. ગેડ પંથકના એક ગામડા ઉપર આ વાતને લઈ અને અમે જશું અને આપની વાતને અમે ચોક્કસ પ્રજા સમક્ષ લઈ જશું કે આપેલા વચનો એ ખોખલા સાબિત થયા છે. વચનો એની ગેરંટી એ